નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો લોકોના દુઃખી રહેવા પાછળના કારણો કયા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। તમે એમને વધારે મહત્ત્વ આપવા લાગો છો જેમને તમારી કદર જ નથી, તમારી કિંમત જ નથી। એ પણ એક દુઃખી રહેવાનું કારણ હોઈ શકે છે। એટલા માટે એમને વધારે મહત્ત્વ ના આપો જેમને તમારી કોઈ કદર નથી, જે વ્યક્તિ તમારી રિસ્પેક્ટ નથી કરતા। તમે એ લોકોને પોતાના માની લો છો જેમને તમારા હોવાથી કે તમારા ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો। તમારી હાજરી કે તમારી ગેરહાજરી એમના માટે કંઈ પણ મહત્ત્વની નથી। એ પણ એક દુઃખી રહેવાનું કારણ છે। એટલા માટે તમારી હાજરીનું કોઈ મહત્ત્વ ના હોય ને એવા લોકોથી દૂર જ રહેવું જોઈએ। ઘણીવાર તમે એ લોકોથી વાત કરવાની કોશિશ કરતા હોવ છો જે લોકોને તમારી વાત સાંભળવાનું તો દૂર પરંતુ તમારી સામે જોવાનું પણ પસંદ નથી કરતા। એટલા માટે આ પણ એક તમારા દુઃખી રહેવાનું કારણ બની શકે છે। એટલા માટે જે માણસ તમારી વાત સાંભળવાનું પસંદ નથી કરતા એ માણસ સામે ક્યારેય વાત કરવાની કોશિશ ના કરવી જોઈએ। અમીરી જો દિલની હોય ને તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવતા હોય છે, બાકી તો કારમાં પણ લોકોને રડતા જોયા છે। ભરોસો પણ કાચ જેવો હોય છે, આજકાલ તો એને જેટલો પણ સંભાળો તેમ છતાં એ છેવટે તૂટી જ જાય છે। ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં જે વ્યક્તિએ હારીને પણ તમને જીતાડ્યા છે। એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે। હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી આ જિંદગી છે ને એ વધારે સુખમય લાગે છે। જીવનમાં હંમેશા યાદ રાખો દોસ્તો કે સમજણનો ઉપયોગ ત્યાં જ કરવો જ્યાં આપણા શબ્દોને માન મળે। એક વાત યાદ રાખજો મિત્રો કે વખાણોના પુલ નીચેથી મતલબની નદીઓ વહેતી હોય છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।